સુરતમાં વિઝા અપાવવાના નામ પર 2.13 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ। કરોડોની છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ્સ એજન્ટની ધરપકડ કરાઈ। વરુણ પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો। 13 લોકો પાસેથી 2.13 કરોડ ખંખેર્યા હોવાનો આરોપ છે। કેનેડા સહિતના દેશોના વિઝા આપવાની લાલચ આપી હતી। વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે।